ડિજિટલ યુગ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. આમોદ નગરપાલિકાની ચૂંટણીએ આ વખતે નવો ઇતિહાસ રચવાની તૈયારી કરી લીધી છે. દાયકાઓથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે મામાફોઈના સંબંધો જેવી છુપી સાંઠગાંઠ અને સમજૂતીભરી રાજનીતિ ચાલતી આવી હતી, તેને આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઉતરીને જોરદાર આંચકો આપ્યો છે. રિયાજભાઈ રાણા, યાસીનભાઈ દિવાન અને અન્ય ઉમેદવારોએ વિકાસના પાયાના મુદ્દાઓ ઉઠાવીને વર્ષોથી સત્તા ભોગવતા નેતાઓના પાયા હચમચાવી નાખ્યા છે. અત્યાર સુધી જે લોકો આમોદમાં પોતાનો એકાધિકાર માનતા હતા, તેમની સામે પ્રજાનો આક્રોશ હવે વિસ્ફોટ બનીને બહાર આવ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ માટે આ લડાઈ કરમરો જેવી બની ગઈ છે. પક્ષના આંતરિક વિખવાદ અને જે દિગ્ગજોએ અગાઉ પાર્ટીને સત્તાથી વંચિત રાખી હતી, તેમના જ હાથમાં ફળી કમાન સોંપવામાં આવતા નગરના બુદ્ધિજીવી લોકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. ભાજપ પોતાની સત્તા બચાવવા મથી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પોતાના જ આંતરિક દખામાં ડૂબી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી ત્રીજા મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવતા મતદારોના સમીકરણો રાતોરાત બદલાઈ શકે છે. આમોદની જનતા હવે પરંપરાગત રાજનીતિના બદલે પરિવર્તનને પસંદ કરશે કે કેમ, અને આ મહાસંગ્રામમાં આખરે કોનો વિજય થશે તે જોવું અત્યંત રસપ્રદ રહેશે. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. મેં વોર્ડ નંબર 1 માંથી આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી નોંધાવી છે ને વોર્ડ નંબર 1 માં પ્રજાને ખબર જ છે કે યાસીન દિવાન પ્રજા માટે કેટલો દોડેલો છે ને મને પ્રજા પર વિશ્વાસ છે. દરેક સમાજના લોકો પર મને વિશ્વાસ છે કે મને જંગી બહુમતીથી જીતાડશે ને મેં આશા કરું છું દરેક સમાજના લોકો માટે ગમે ત્યારે મારી ગમે ત્યારે જરૂર પડે, અડધી રાતે પણ તો મને ફોન કરો યા તમારા ઘરે દરવાજો ખખડાવો. મેં અડધી રાતે તમારા માટે કામ કરવા તૈયાર છું. કયા મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી આજે મેદાનમાં ઉતરવાની છે? દરેક મુદ્દાઓને લઈને ઉતરશે. કચરાનો બાબત હોય, પાણીની બાબત હોય કે ગટરની બાબત હોય. મેં 5 વર્ષ સુધી નગરપાલિકામાં એટલા ધક્કા ખાધા છે. ભાજપના લોકોને કીધું છે કે ચાલો અમારું કામ કરો, પણ કોઈ અમારું કામ કર્યું નથી. જ્યારે અપક્ષના લોકો ત્યાં બેઠેલા હોય, બંને ભેગા મળીને બેઠા હોય, ત્યારે બી અમે કહીએ છીએ કે ભાઈ અમારું કામ કરો, અમારી ગટરો છલકાય છે, કચરાના ગાડી નથી આવતી, તો પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નહોતું. એટલે મેં આજે આમ આદમી પાર્ટીમાં ફોર્મ ભર્યું છે ને મને વિશ્વાસ છે મારી જનતા પર કે મને જંગી બહુમતીથી જીતાડશે.